તો અમે આવી ગયા છીએ પોઈચાનું પ્રદર્શન જોવા। સ્ટાર્ટિંગમાં જ ગણપતિ દાદાની મૂર્તિ, આજુબાજુમાં સરસ મજાની ઋષિમુનિઓની મૂર્તિ, ગોળ ફરતે હાથી છે। દરેક જગ્યાએ આ રીતેનું સરસ મજાનું પ્રદર્શન છે જોવાલાયક। સરસ્વતી માતાની મૂર્તિ બહુ વિશાળ જગ્યામાં બનાવેલું છે। જો એક મસ્ત મજાનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું ટાયરની મદદથી, ઓલ્ડ ટાયરની મદદથી આ બે મૂર્તિઓ એવી લાગે છે કે જાણે આપણી સાથે વાત કરી શકે એવી રીતે। હવે આગળ આ રીતેની બધી મૂર્તિઓને બધું જોવા મળશે। પછી અહીંયા સ્વામિનારાયણ ભગવાન જે છે એ પિચકારી રમતા બતાવે છે। બાળકોને ખૂબ જ મજા આવી રહી છે। બાળકોને તો એમ લાગે છે કે સાચુકલા પેલા હોય ને એવું લાગે છે। મજા લઈ રહ્યા છે બાળકો। બહુ વિશાળ જગ્યામાં બનાવેલું છે। તમને ફરતે ફરતે ચાલતા ચાલતા ઘણો બધો સમય લાગી શકે, 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે। આ રીતેની અલગ અલગ મૂર્તિઓ બનાવેલી છે। ત્યાં નીચે એના વિશે લખેલું છે। વાંચતા વાંચતા આપણે આગળ વધી શકીએ। આ જે સ્કૂલના બાળકો આવેલા છે, સામેની સાઈડ અર્જુન રથ પર બેઠો છે, કૃષ્ણ ભગવાન એમને ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે। આ છે મહાભારતનો દરબાર, દ્રૌપદી વસ્ત્રહરણ, ધૂતમાં હારી ગયેલા પાંડવો। અહીંયા એક સરસ મજાનું સોંગ વાગી રહ્યું છે મહાભારતનું। है कथा संग्राम की, विश्व के कल्याण की, धर्म अधर्म आदि अनंत, सत्य असत्य कलेश कलंक, स्वार्थ की कथा परमार्थ की। शक्ति है भक्ति है, जन्मों की मुक्ति है, जीवन का ये संपूर्ण सार है। युग युग से कण कण में, सृष्टि के दर्पण में, वेदों की कथा पार है। धर्मों की गाथा है, देवों की भाषा है, सदियों के इतिहास का प्रमाण है। कृष्ण की महिमा है, गीता की गरिमा है, ग्रंथों का ये ग्रंथमान है। महाभारत